ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ એન્ડ હું આવી ગઈ છું કચ્છમાં. બહુ ટાઈમ થયો એમ તો, એન્ડ આજે હું ફરવા નીકળી છું. સો ગાઈઝ આજે અમે જઈએ છીએ માંડવી એન્ડ સ્ટે ટ્યુન. વ્લોગ પૂરો જોજો એન્ડ સુધી, બહુ જ મજા આવવાની છે. વી કિલ ઇટ, સો સ્ટે ટ્યુન. આ જો પૂજ્યો ડુંગર ગાઈઝ. આ પૂજ્યો ડુંગર હતો. ડુંગર છે ભાઈ. તને ખબર છે એના વિશે કઈ? બોલો. કઈ નહીં, આ ડુંગર જ છે. મસ્ત જોક મારા. સમોસા ચાટ. આવું શું કેવું સુધી બે જગ્યાએ બ્લોગ ચાલે છે ગાઈસ. એનો બી બ્લોગ, મારો બી બ્લોગ. યાર કચ્છી અમને છાસ જોઈએ જ, ગમે ત્યાં જાઓ છાસ છાસ છાસ. ઓહ આ તો છાસ છે, મને છાસ આપો. ગાઈસ અમે ફાફડા, જલેબી, સમોસા ચાટ એમ શું ખાધું, કઈક ખાધું, નામ ભૂલી ગઈ. હવે અમે જઈશું 2-3 જગ્યા પ્લેસ છે, એ તમને આગળ જઈને ખબર પડશે. બરાબર ને? આ મારા જીજુ છે જે લંડન થી આયા, યુકે વાસી. બોલો મારા જીજુ આપણે અત્યારે હવે જઈએ છીએ. કહેવાનું નથી, આપણે નથી કહેવાનું, રિવીલ નથી કહેવાનું. ચાલો તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં, જોતા રહેજો. મારા જીજુ થોડું ધીમું બોલે છે, તમે અવાજ ફૂલ કરી દેજો. ગાઈઝ આ જુઓ કાળો ડુંગર છે. માતાના મઠ દર્શન કરવા પહોંચી ગયા છીએ ગાઈઝ અમે. દર્શન બહુ સરસ થયા અને શાંતિથી થયા. પબ્લિક પણ ઓછી હતી. ભગવાનના સરસ દર્શન થયા. સારું મુહૂર્ત પણ હતું. અને આજે મંગળવારનો સારો દિવસ ગણવામાં આવે છે. ગાઈઝ હવે દર્શન થઈ ગયા. હવે જઈએ છીએ માતાના મઠથી અને નારાયણ સરોવર જઈએ છીએ. તમને બતાવીશું નારાયણ સરોવર, બ્લોગમાં જોઈ લેજો. ગાઈઝ અમે નારાયણ સરોવર આવ્યા છીએ. અમે નારાયણ સરોવરની બીજી સાઈડ હતા. હજી કોટેશ્વર મહાદેવ મંદિર નહીં ગયા, અમે બીજી સાઈડ છે. હજી બન્યા રહેજો આ બ્લોગમાં. બસ ખાલી આટલું બોલવા આવશે ને પછી જતો રહેશે. બન્યા રહેજો બ્લોગમાં, પછી ગયા. He is my જીજુ. પિંક પિંક અમે બંને સેમ કર્યું છે. ટ્વિનિંગ કર્યું છે અમે. યસ ગાઈઝ અમે ફાઇનલી કોટેશ્વર મહાદેવ મંદિર આવી ગયા.
જયારે હું નાની હતી ને મતલબ ત્યાં હતા અમે, ત્યાં છેક ફોટો પડાયેલો ત્યાં કને. આગળ છે ને પછી ભારત પાકિસ્તાનની બોર્ડર છે નહીં મમ્મી? પછી સીમા ચાલુ થયા પછી પાકિસ્તાન આવી પાકિસ્તાન થઈ ગયું. જો ક્યારે આવ્યા હતા મમ્મી આપણે? ઘણા વર્ષ પહેલા આવ્યા હતા, 10-15 વર્ષ પહેલા આવ્યા. પછી અમે અહીંયા મારા દાદાનો ફોટો પાડ્યો હતો, મારા નાના નાની સાથે આયા હતા અમે. ગાઈઝ બહુ ગરમી છે, ભર તડકે આયા છીએ બરાબર ને પપ્પા? અને મેગી મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ. મેગી ભર તડકે મેગી. ગાઈઝ કોટેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન થઈ ગયા એન્ડ પેલો સમુદ્ર હતો અને ત્યાં છે ને પાકિસ્તાની સીમા દેખાય, બોર્ડર આવી જાય પાકિસ્તાન ને ભારતની, એટલે એના પછીનો એરિયા પાકિસ્તાન નો થઈ જાય. હે મમ્મી? પાકિસ્તાની બોર્ડર આવી છે. વાળા હોય આપણને. હા, બીએસએફ વાળા હોય છે ત્યાં. બીએસએફ વાળા હતા બધા, રક્ષા કરે છે. હવે જે છે બીચ ઉપર, માંડવીના બીચ ઉપર. આ જો ગુડ્ડી આજે ગાડી ચલાવે છે. ગાઈસ ચલો જઈએ બીચ ઉપર, માંડવી બીચ. જસ્ટ ઇટ. પેલા તું અમને બરાબર લઈ જજે હો ને. ભાઈ બરાબર જ ચલાવું છું. 2 hours later. ગાઈસ અમે ફાઇનલી માંડવી પહોંચ્યા. ઓ માય ગોડ, હાય ગાઈસ. ફાઇનલી યસ. અને હવે નાવા જઈશું માંડવી બીચમાં. બટ બનાવી નહીં શકીએ વિડીયો કેમ કે પાણી વાણી જતું રહે. ફોટો નથી મારો ફોન. ગાઈસ આને કહેવાય દીવા દાંડી, લાઇટ હાઉસ ઇન ઇંગ્લિશમાં. એક જ સાથે બધા બોલી લો. 1 2 3 લાઇટ હાઉસ. ગાઈસ હવે માંડવી બીચ આવી ગયા ફાઇનલી. Two hours later. ગાઈસ મેં નહીં લીધું બીચ ઉપર અને મસ્ત ફ્રેશ થઈ ગયા. અને આ લોકો ચણાચોર ખાય છે, અમે મેગી ખાધી મસ્ત ગરમ ગરમ. એન્ડ થોડી વારમાં અમે નીકળતું આ બીચ પરથી. ગાઈઝ અમે પહોંચી ગયા હતા રાતના 10 વાગે એન્ડ આજે મતલબ આજે બીજો દિવસ થઈ ગયો છે અને આજે હું બ્લોગ એન્ડ કરું છું. મેં બહુ થાકી ગયા હતા નહીં પપ્પા? બહુ થાકી ગયા હતા. બાય.